રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્ર નું ચરિત્ર ચાલે છે. સુદર્શનજી ચક્ર કૃષ્ણના મોટા ભાઈ બનીને જીવન જીવે છે. આપણે એમ થાય કે કૃષ્ણના મોટા ભાઈ બની શકાય, તો કે હા, ભગવાન પ્રત્યેક નાતો જીવ સાથે સ્વીકાર કરે છે. પ્રત્યેક નાતાથી ભગવાનને તમે તમારા પોતાના બનાવી શકો છો. પ્રત્યેક નાતા. અરે તમે એમ માનશો કે કૃષ્ણ મારો શિષ્ય છે અને હું સાંદીપની છું, તો સાંદીપનીનો ભાવ પણ ભગવાન સ્વીકાર કરશે. તમામ નાતા, જેટલા નાતા છે એટલા નાતા ભગવાન સ્વીકાર કરે છે. એટલે સુદર્શનજી કાનુડાને પોતાનો નાનો ભાઈ માનતા અને એને કન્હાઈ કહીને બોલાવતા. મારો કન્હાઈ, મારો કાનુડો, કન્હાઈ કહીને જ ઈ બોલાવતા. એવો એનો ભાવ હતો સુદર્શનજી ચક્રનો કૃષ્ણ પ્રત્યે. હવે આપણે એના આગળના જીવન પ્રસંગમાં વાંચીએ તો આપણે કાલે જોયું કે દેશભક્તિની ચળવળમાં ભાગ લેતા હતા. તો એક વખત ત્યાંના મુખ્યમંત્રી પછી બન્યા બાબુ સંપૂર્ણાનંદ, એમને નક્કી કર્યું કે જેટલા લોકોએ દેશભક્તિમાં સક્રિય ભાગ લીધો છે એને બધાઈને પ્રમાણપત્ર આપવામાં આવે, ધન્યવાદનું પ્રમાણપત્ર આપવામાં આવે. તો બધા લોકોને આ વાત ગમી ગઈ. એટલે ધીરે ધીરે દેશભક્તોની મિટિંગ થવા માંડી અને એ મિટિંગોમાં જેને દેશભક્તિમાં સક્રિય ભાગ લીધો તો એને પ્રમાણપત્ર આપવાનું ચાલુ થયું. સંપૂર્ણાનંદજી એક એક નું નામ બોલતા જતા હતા, એને મંચ ઉપર બોલાવતા જતા હતા અને એક એક ને પ્રમાણપત્ર આપતા હતા સંપૂર્ણાનંદજી. જ્યારે સુદર્શન સિંહજી ચક્રની વારી આવી કે ભાઈ સુદર્શનજી ચક્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે, એમને પણ દેશભક્તિમાં સક્રિય ભાગ લીધો છે એટલે એમને પણ પ્રમાણપત્ર મળશે. તો સુદર્શનજી ચક્ર ઉભા થયા, મંચ ઉપર ગયા, પણ પ્રમાણપત્ર ન લીધું, સીધું માઇક લઈને બોલવા માંડ્યા કે આ સ્વતંત્રતા આંદોલન કોઈ ફૂટબોલનો મેચ નથી કે જેની સફળતા ઉપર આપણે પુરસ્કાર મળે. મતલબ ફૂટબોલનો મેચ હોય કે ક્રિકેટનો મેચ હોય કે એમાં કોઈ ટીમ જીતે તો એને આપણે શું કહે છે, ઇનામ આપીએ છીએ, કપ આપીએ કે જે કઈ આપીએ ઈ. પણ સુદર્શનજી ચક્ર કે આ દેશભક્તિ કોઈ ખેલ નથી કે એનું પ્રમાણપત્ર આપવામાં આવે, આ તો એક ભક્તિ છે ઈ કે. દેશની સેવા કરવી, ભારત માની સેવા કરવી, અરે ઈ તો ભક્તિ છે ભગવાનની કે, અને ભગવાનની ભક્તિના પ્રમાણપત્ર ન હોય એમ બોલે છે સુદર્શનજી ચક્ર. એટલે મારે આ પ્રમાણપત્ર જોતું નથી અને મારે કઈ માન સન્માનની ભૂખ નથી કે મેં તો માતૃભૂમિની સેવા માટે આમાં હું આવ્યો છું ઈ કે. માતૃભૂમિની સેવા માટે મેં આમાં પ્રવેશ કર્યો છે કે પ્રમાણપત્ર લેવા માટે પ્રવેશ નથી કર્યો. ઠીક છે, તમારા બધાનો આભાર કે તમે પ્રમાણપત્ર આપવા માંગો છો, પણ ફરીથી મને ક્યારેય આવી મિટિંગોમાં બોલાવતા નહીં, કારણ કે હું તો સેવક છું, સેવા કરવા માટે આવ્યો છું કે પ્રમાણપત્રો લેવા નથી આવ્યો. સુદર્શનજી ચક્ર કે છે અને જો મોટા મોટા નેતા હવે આવી ગયા હોય અને પ્રમાણપત્ર થી જ જો બધા કામ કરતા હોય કે આપણે કામ કરશું તો આપણે પ્રમાણપત્ર મળશે, ઈ તો આજથી હું દેશભક્તિને પ્રણામ કરું છું ઈ કે. તો પછી મને કોઈ દી દેશના કાર્યોમાં બોલાવતા નહીં, કારણ કે પ્રમાણપત્ર લઈને જે કામ કરે છે ને એવા લોકો સાથે હું કામ કરવા માંગતો નથી, એમ સુદર્શનજી કહી દે છે. એમ કહી અને સુદર્શનજી સભામાંથી નીકળી ગયા. પણ સાચી જ વાત છે ને, અત્યારે જેટલા સમાજ સેવકો આ તે હોય ને બધા ફોટામાં આવે, છાપામાં આવે, મીડિયામાં આવે, એટલે જ આ બધા કામ કરતા હોય છે. બિલકુલ, કે આપણું મોટું નામ થાય. સાચા લોકો કોઈ દી મીડિયામાં, છાપામાં, ટીવીમાં આવતા નથી. પથમેળાના આચાર્ય કોણ છે એ આજ સુધી કોઈ જાણી નથી શક્યું. પથમેળા રાજસ્થાનની ગૌશાળા 1.25 લાખ 1.5 લાખ ગાયો છે એની અંદર, પણ એ સંત પોતાનો ફોટો પણ કોઈને પાડવા દેતા નથી. આજ સુધી કોઈને ખબર નથી કે પથમેળાના ગૌશાળાના મહંત કોણ છે, કારણ કે એને કોઈ દી ફોટો પાડવા દીધો જ નથી.
હા આનું નામ સેવા કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. પ્રમાણપત્ર માટે સેવા કરે, વાહવા માટે સેવા કરે, એની સેવા નો કહેવાય, એ ભક્તિ જ નથી ભગવાન. અને એટલા માટે જ જુઓ તમે, સુદર્શનજી એકને જ ભગવાન કૃષ્ણની ભક્તિ મળી, બીજાને નહીં. કારણ કે બીજાને પ્રમાણપત્ર જોતું હતું, એટલે પ્રમાણપત્ર આપી દીધું કાનુડાએ. અને સુદર્શનજીને કાંઈ નહોતું જોતું, તો કાનુડાએ પોતાની જાતને આપી દીધી. વાહ જેને કાંઈ નથી જોતું ને, એને ભગવાન પોતાની જાત આપી દે છે, એમાં કોઈ શંકા નથી. જેને કાંઈ જોતું નથી. બાકી જેને કાંઈક જોઈ છે અને જે કાંઈ મતલબ અપેક્ષા રાખે છે, તો એ અપેક્ષા વાળો પછી ભગવત પ્રેમ પ્રાપ્ત કરી શકતો નથી. એ નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. અપેક્ષા વાળો પ્રેમ ક્યારેય ભગવાન પસંદ કરતા નથી. રામ કૃપા નહીં કરહી, તસી જસી નિષ્કેવલ પ્રેમ. લંકા કાંડનો આ દોહો છે. રામ તો નિષ્કામ પ્રેમથી જ કૃપા કરે છે. નિષ્કામ પ્રેમ વગર ભગવાનની કૃપા કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. હા, પછી આપણી આસક્તિઓ ન છૂટતી હોય અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ વસ્તુ મારાથી નથી છૂટતી, એ વાત આખી અલગ થઈ ગઈ. હા એ વાત અલગ થઈ ગઈ, એ તો ભગવાન ચલાવી લેશે. પણ આસક્તિ પડેલી છે અને આપણે એને કાઢવા પણ માંગતા નથી, તો એ વાત ભગવાન નહીં ચલાવી લે. એ વાત ભગવાન ચલાવી લેશે નહીં. નહીં જવા. તો આવી વાત છે. એટલે આસક્તિ અથવા તો પ્રમાણપત્ર આ તે ભક્ત એની કોઈ અપેક્ષા રાખતા નથી. હવે સુદર્શનજી ચક્ર દેશભક્તિમાં તો જોડાણા, પણ મનમાં એક ખટખટ હતી કે મારે જોઈ ઈ મળતું નથી, મારે જે જોઈ ઈ મળતું નથી, એવી એના એક મનમાં ખટખટ હતી સુદર્શનજી. હા કે હજી 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 છે ને કઈક ખટકો રહી ગયો છે, હજી કઈક જોઈને ઈ મળતું નથી, એવો ખટકો એના મનની અંદર હતો. તો આપણે એમ થાય કે આવો ખટકો ક્યારે પૂરો થાય? જ્યારે જીવને હાચા ભક્તનો સંગ મળે ત્યારે આ ખટકો દૂર થાય છે. બિલકુલ ત્યાં સુધી આ ખટકો દૂર થતો નથી. હાચા વૈષ્ણવના સંગ વગર કદાપી જીવના મનના ખટકા જાતા નથી. વૈષ્ણવનો સંગ થાય ત્યારે જીવને એમ થાય છે કે મારે જે જોતું તું ઈ હવે મને મળ્યું. વૈષ્ણવના સંગથી એમાં કોઈ શંકા નથી. અમે બરસાના આવ્યા એટલે હવે એમ થઈ ગયું કે બધું મળી ગયું, હા હવે કાંઈ નથી જોતું. ઈ ભાવ જ અમને વૈષ્ણવના સંગથી આવ્યો. તો સુદર્શનજી પણ હાચા હૃદયથી સેવા કરતા હતા, અને જેનું મન નિર્મળ છે, હાચા હૃદયથી દેશ સેવા સમાજ સેવા ગમે ઈ હાચા હૃદયથી કરેલું હશે ને, તો એ હૃદયને ભગવાન પોતાનું ચોક્કસ બનાવી લેશે. હા પણ હાચા હૃદયથી નિષ્કામ ભાવે હોવું જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટે એની સેવા હશે ને, તો ભગવાન એને સાધુ સંગ પણ આપી દેશે, અને એવા સુંદર હૃદયને ભગવાન પોતાનું બનાવી લેશે, અને એવા સુંદર હૃદયની અંદર ભગવાન પોતાનું ઘર બનાવીને બેસી જશે. એવું હૃદય સુંદર હોવું જોઈએ. આવી વસ્તુ છે. તો હવે સુદર્શનજીને કેવી રીતે સંતનો સંગ થાય છે અને કન્નુની ભક્તિમાં કેવી રીતે લાગે છે, કન્હાઈની ભક્તિમાં કેમ લાગે છે, એની થોડીક વાત લઈએ. હા એક વખત દેશભક્તિની કોઈ મીટિંગ હતી. એ મીટિંગ હતી બલવા શિબિરમાં. હવે બલવા શિબિર ક્યાં આવ્યું એ ભગવાન જાણે, પણ બલવા શિબિરમાં એ મીટિંગ હતી. એ મીટિંગમાં સાધુ સંતો પણ પધાર્યા હતા. આશીર્વચન દેવા માટે સાધુ સંતો પણ એ પધાર્યા હતા. ઈ મીટિંગમાં એક સંત પધાર્યા હતા, શાંતનુ વિહારી દ્વિવેદીજી. હા આ શાંતનુ વિહારી દ્વિવેદીજી સંન્યાસ લીધા પછી અખંડાનંદ સરસ્વતી તરીકે પ્રસિદ્ધ થયા. અને અને હનુમાન પ્રસાદ પોદારની જે ભાગવત નીકળે છે ગીતા પ્રેસમાંથી, એ ભાગવતનું હિન્દી અનુવાદ આ શાંતનુ વિહારી દ્વિવેદીએ કર્યું. અખંડાનંદ સરસ્વતીએ કર્યું. ગીતા પ્રેસની જે ભાગવત આજે આખા જગતમાં પ્રખ્યાત છે, એનું અનુવાદ કરવા વાળા જ છે અખંડાનંદ સરસ્વતી. હા શાંતનુ વિહારી દ્વિવેદીજી. તો આ શાંતનુ વિહારી અને સુદર્શનજીનો સંગ થઈ ગયો આ મીટિંગની અંદર. મીટિંગની અંદર સંગ થયો એટલે બે જણા એકાંતમાં બેઠા, અને એકાંતમાં શાંતનુ વિહારી દ્વિવેદીજી અખંડાનંદ સરસ્વતીએ સુદર્શનજી ચક્રને ભક્તોના ચરિત્ર સંભળાવ્યા, ભગવાનના ચરિત્ર સંભળાવ્યા અને અધ્યાત્મ ચર્ચા કરી. એ અધ્યાત્મ ચર્ચાથી સુદર્શનના હૃદયના દરવાજા ખુલી ગયા કે મારે જે જોઈ છે ને એ તો મારો કાનુડો જ છે.
હવે એના કલેજાને ઠંડક મળે છે, હવે એના કલેજાને આરામ મળે છે કે હાઈસ મારે જે જોતું તું એ મને મળી ગયું, કાનુડો જ મારો છે, બીજું કોઈ મારું નથી. પછી ધીરે ધીરે દેશભક્તિ તો ચાલુ જ હતી, પણ એનો રંગ ઉતરતો ગયો અને કૃષ્ણનો રંગ ચડતો ગયો. કારણ કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. જ્યારે જીવને હાચા સંતનો સંગ મળે છે ત્યારે સંસારનો રંગ ઉતરી જ જાય છે. હા સંસારનો રંગ ઉતરીને ભક્તિનો રંગ ચડી જાય છે. એમાં કોઈ શંકા નથી. સંતોનો સંગ મળવો જોઈએ. હા તો આને સંતોનો સંગ મળ્યો એટલે હવે ધીરે 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 એનો ઝુકાવ કૃષ્ણ તરફ થયો અને સુદર્શનને એમ લાગ્યું કે અત્યાર સુધી તો હું અંધારામાં જ હાથ પગ હલાવતો હતો, હવે જ સાચો પ્રકાશ થયો. આ બહુ ગુડ વાત છે હો, બહુ ગુડ વાત છે. મતલબ હું દેશભક્તિ કરતો હતો, સમાજ સેવા કરતો હતો, એ બધું છે ને અંધારામાં હાથ ફેલાવા જેવું જ હતું. પણ હવે પ્રકાશ થયો કે પેલા કૃષ્ણને પકડો, કૃષ્ણને પકડી એનું ભજન કરી અને પછી દેશ સેવા અને સમાજ સેવા કરવી હોય તો કરો. બિલકુલ. પેલા કૃષ્ણની પ્રાપ્તિ કરો, પેલા કૃષ્ણ પકડો. બધા કહે છે કે વિવેકાનંદે, મધર ટેરેસાએ કેવી સેવાઓ કરી, નોબેલ પારિતોષિક મળ્યા, પણ એ બધાએ પેલા ભગવાનની પ્રાપ્તિ કરી. હા વિવેકાનંદે પેલા રામકૃષ્ણ પરમહંસની નીચે ભગવાનની પ્રાપ્તિ કરી, પછી એને સેવા કરી છે આખા જગતની. હા પેલા તો મનુષ્યએ મંજિલે પહોંચવું જોઈએ. મંજિલે પહોંચ્યા પેલા જે સેવા કરવા જશે ને એનું પતન થઈ જશે. કારણ કે ભગવાન એના રક્ષક નથી. જેના રક્ષક ભગવાન નથી ને પોતાની સાધનામાં સફળ નથી થઈ શકતો. હા રક્ષક ભગવાન હોવા જોઈએ. એટલે સમાજ સેવા, દેશ સેવા બધું કરો, ગરીબોની સેવા, નરને નારાયણ માનીને સેવા કરો, બધું કરો, પણ પેલા એકવાર કૃષ્ણ તમારો હાથ પકડી લેવો જોઈએ. જો કૃષ્ણએ હાથ નથી પકડ્યો તો માન સન્માન અને પ્રસિદ્ધિમાં લથડિયું ખાવાની પૂરી સંભાવના છે, હા પૂરી સંભાવના છે. એટલે મનુષ્યએ બચીને હાલવું જોઈએ, નિશ્ચિત બચીને હાલવું જોઈએ, એમાં કોઈ શંકા નથી. મને રામકૃષ્ણ પરમહંસનું એક ઉદાહરણ બહુ જ ગમે છે. બે મિત્રો એક શહેરમાં ફરવા માટે આવ્યા. હા તો બે મિત્રો એક શહેરમાં ફરવા માટે આવ્યા ને તો એક જણો કહે છે હાલો પેલા ધર્મશાળા ગોતી લઈ, સામાન મૂકી દઈ, પછી શહેરના દર્શન કરીએ, મજા આવશે. તો બીજો મિત્ર કે રેવા દે કે હવે ધર્મશાળામાં સામાન મૂકી ના દે મોડું થઈ જાય, કે હું તો હમણાં જ શહેરના દર્શન કરવા નીકળી જાઉં છું. તો ઓલો કે ભાઈ તું શહેરના દર્શન કરવા જા, હું તો ધર્મશાળામાં સામાન મૂકીને પછી શહેરના દર્શન કરી શકી. હા બે જણા વચ્ચે વિવાદ થઈ ગયો. તો એક ભાઈએ ધર્મશાળામાં સામાન મૂક્યો, સામાન મૂકીને સિટીના દર્શન કરવા નીકળ્યો, અને બીજો ભાઈ છે ને સામાન લઈને દર્શન કરવા નીકળ્યો. ત્યારે સાંજે બે જણા એક જગ્યાએ ભેગા થયા. સાંજે હા ભેગા થયા ને ત્યારે ઓલાએ પૂછ્યું, સામાન મૂકી દીધો હતો ને, એને પૂછ્યું કેવી રહી તારી શહેરની યાત્રા? તો કે યાર થાકી ગયો, આ માથે પોટલું હતું ને પોટલાએ મને થકાવી દીધો. આ પોટલાના કારણે હું હેરાન પરેશાન થઈ ગયો, કે હરખી રીતે મારે શહેરના દર્શન ન થયા. ઓલો કે તારે કેવી રહી? તો કે મારે તો સોલિડ યાત્રા રહી. કે માથે ભાર નહોતો, પોટલાની ચિંતા નહોતી, રૂમ મળી ગયો તો, અને એને મેં સિટીના દર્શન કર્યા, ખૂબ આનંદ કર્યો મેં. હા આના ઉપર રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે, પેલા તમારી ઉપર આ પ્રારબ્ધનું, સંસારનું જે પોટલું છે, તમારા પ્રારબ્ધ કર્મોનું, ભગવાન મળ્યા નથી એટલે રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈ અવગુણોના જે પોટલા ઉપાડીને બેઠા છીએ, પેલા એ પોટલાને ભગવાનની ભક્તિથી કાઢી નાખો. હા ભગવાનની ભક્તિ કરીને પોટલા ઉતારો, પોટલા ઉતાર્યા પછી પ્રચાર કરો, તો તમને પ્રચાર કરવાની મજા આવશે. અને પોટલા બધાએ રાખીને પ્રચાર કરશો ને તો થોડાક સમયમાં થાકી જશો, હા થોડાક સમયમાં થાકી જશો, તમને મજા આવશે નહીં. એટલે જીવનું પહેલું લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ કરે, પેલા પોટલા ઉતારે. આપણી ઉપર પાપોના પોટલા પડ્યા છે અને આપણે પ્રચાર કરવા નીકળી જાય તો કેવું લાગે? એ ભાર લઈને હરખી રીતે પ્રચાર થઈ જ ન શકે, હા શક્ય નથી, સંભવ નથી. એટલે પેલા મનુષ્યએ આ બધા પોટલા ઉપાડવા જોઈએ, ભગવત પ્રાપ્તિ કરવી જોઈએ, અને પછી જ એને પ્રચારના કામમાં કે દેશ સેવા, સમાજ સેવા કે નારાયણની સેવામાં લાગવું જોઈએ. ત્યાં સુધી લાગવું જોઈએ નહીં. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.